પ્રકરણ 11 લૂંટારા બાપા। દક્ષિણેશ્વરથી સમાચાર આવ્યા કે ચંદ્રામણી દેવીનું અવસાન થયું છે। આ જરસામાં એક વખત શ્રી શારદા દેવી કામારપુકુરથી દક્ષિણેશ્વર આવતા હતા। વચ્ચે લગભગ 5 ગાંવનું એક મોટું ઉજ્જડ વેરાન મેદાન જેવું હતું। ત્યાં લૂંટારાઓનો ભય પણ હતો। રસ્તો નિર્જન। 2 ગાંવનો પંથ કાપતા કાપતા શ્રી શારદા દેવી પોતાના સાથીઓથી પાછળ રહી ગયા। એટલે તેમણે કહ્યું, તમે બધા મારી વાટ ન જુઓ અને તારકેશ્વર પહોંચો, ત્યાં હું પણ તમારી પાછળ પાછળ આવી પહોંચું છું। શ્રી શારદા દેવી ઉતાવળે ચાલવા લાગ્યા। થોડી વારમાં જ સાંજ પડી ગઈ। થોડોક ચાલ્યા પછી ચિંતા થવા લાગી। જ્યાં દૂર નજર કરી તો કાળો પ્રચંડ કાયાવાળો પુરુષ, કાળા ઝુલ્ફોવાળો, હાથમાં ચાંદીના જાડા કડા અને કડિયાળી ડાંગ સાથે પોતાની તરફ આવી રહ્યો છે। શ્રી શારદા દેવી સમજી ગયા કે જરૂર લૂંટારો જ। હવે નાસવું કે બૂમ પાડવી નકામી સમજીને સ્થિર થઈને ઊભા રહ્યા। પહેલાં એ કર્કશ અવાજે બૂમ મારી, અરે કોણ છે તું? અત્યારે અહીં કેમ ઊભી છો? ક્યાં જાય છે? શ્રી શારદા દેવી બોલ્યા, ઉગમણી બાજુ તારકેશ્વર। લૂંટારો બોલ્યો, એ રસ્તો આ ક્યાં છે? ત્યાંનો રસ્તો તો પેલો છે। શ્રી શારદા દેવી પૂતળાની પેઠે સ્થિર ઊભા છે। ત્યાં તો પેલો લૂંટારો તદ્દન નજીક આવી ગયો અને શ્રી શારદા દેવીના મોઢા સામે તાકીને જોઈ ઊભો રહ્યો અને તેના વર્તનમાં એકાએક પરિવર્તન આવ્યું। એ ક્રૂર લૂંટારાએ નરમ અવાજે કહ્યું, ડરો માં, મારી સાથે મારી બૈરી પાછળ પાછળ આવે છે। માતાજીએ પાછળ જોયું કે સાચે જ એક સ્ત્રી દૂરથી એ તરફ આવતી હતી। હિંમતથી શ્રી માએ બોલવા માંડ્યું, બાપુ, તમારા જમાઈ દક્ષિણેશ્વરમાં રાણી રાસમણીની કાલીવાડીમાં રહે છે। તમે જો ત્યાં સુધી મને પહોંચાડી દો તો તમારી ખૂબ આગતા સ્વાગતા કરશે। એટલામાં તો પેલી સ્ત્રી, લૂંટારાની પત્ની પણ ત્યાં આવી પહોંચી। એટલે શ્રી શારદા દેવી તો સ્નેહથી તેમનો હાથ પકડી બોલવા લાગ્યા, બા, હું તમારી દીકરી શારદા। સંગાથવાળા મને મૂકીને આગળ ચાલ્યા ગયા છે, એટલે હું તો મોટી આફતમાં આવી પડી હતી। નસીબ જોગે બાપુ અને તમે આવી પહોંચ્યા તે સારું થયું, નહીંતર શું થાત? શ્રી શારદા દેવીના મીઠા શબ્દોથી લૂંટારા અને તેની પત્નીનું હૃદય સાવ પીગળી ગયું। તેને પોતાની દીકરી ગણીને દિલાસો આપવા લાગ્યા અને તેલો ભેલોમાં રાત્રિ ગાળવાની સગવડ કરી। લૂંટારાની સ્ત્રીએ સાડલો પાથરીને સૂવાની સગવડ કરી દીધી અને પુરુષે ચણા મમરા ખાવા આપ્યા। આમ સગા મા બાપની પેઠે ખૂબ સ્નેહપૂર્વક તેમને સુવડાવીને લૂંટારો હાથમાં ડાંગ લઈને ચોકી કરતો આખી રાત બેઠો। સવારે શ્રી શારદા દેવીને સાથે રાખીને સૂરજ ચડતા તો તારકેશ્વર પહોંચી ગયા। લૂંટારાની સ્ત્રી બોલી, અમે ધર્મશાળામાં બેઠા છીએ। મારી દીકરીએ કાલ રાતે કાંઈ ખાધું નથી। જટ તારકનાથની પૂજા કરીને સીધું સામાન શાકભાજી લઈ આવો, આજે એને સારી પેઠે જમાડવાની છે। લૂંટારો બધું લેવા ગયો। શ્રી શારદા દેવીના સંગાથીઓ ત્યાં આવી પહોંચ્યા અને તેમને ક્ષેમ કુશળ જોઈને હરખ કરવા લાગ્યા। તેમણે પોતાના આશ્રયદાતા બા અને બાપુનો પરિચય કરાવતા કહ્યું, એમણે આવીને જો મારી સંભાળ ન લીધી હોત તો કાલે રાત્રે મારું શું થાત એ કોણ કહી શકે? શારદા દેવી કહે છે, એ એક રાતમાં ડાકુ મા બાપે અને મેં પરસ્પરને એટલા બધા પોતાના કરી લીધા હતા કે વિદાય લેતી વખતે અમે ત્રણે ધ્રુસકે રડી પડ્યા। આખરે તેમની પાસેથી દક્ષિણેશ્વર જરૂર આવવાનું વચન લઈને શ્રી શારદા દેવી તેમનાથી વિખૂટા પડ્યા। પછીથી શ્રી માની પાસેથી આ ઘટના સાંભળીને એક ભક્ત બોલી ઉઠ્યો, ત્યારે તો આપે તેને કાલીરૂપ દર્શન આપ્યા હતા। માં, છુપાવશો માં, બોલો બોલો। શ્રી શારદા દેવી બોલ્યા, હું શું કામ દર્શન દેવા જાઉં? તેણે કહ્યું હતું કે તેણે જોયું છે। પેલા ભક્તે કહ્યું, એનો અર્થ જ એ થયો કે તમે કાલીરૂપ દર્શન આપ્યા હતા।
શ્રી શારદા દેવીએ હસીને બંને કહ્યું, એ હવે તમને ઠીક પડે તેમ કહો.